મારા મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં ને? તો આપણે હમણાં વાળા ઉપર જઈ રહ્યા છે અને સનેડામાંથી પકડ લઈ લીધી છે અને આપણા ભાઈ હે ને જામનગર ગયા છે, તો બધું કામ આપણને જ છે ફરવાનું આપણને કામ કરવાનું, એમને ફરવાનું। હમણાં છે ને આપણે વાડા ઉપર હતા અને આપણી વાડી છે ને કુલ્ફી વેચવા વાળો આવે છે, તો આપણે ઘરે પૈસા લેવા આવે છે ને પછી આપણે કુલ્ફી લઈ લીધી છે, દાદાને પણ દાદીને આપી દીધી ને આપણે ખાઈ રહ્યા છીએ। જો પાછા વાડા ઉપર કામે લાગવાનું છે પાછું। વાડા ઉપરનું લગભગ બધું કામ થઈ ગયું છે ને સૂકો ચારો આપવાનું ચાલુ જ છે। આપણે છે ને અહીંયાથી કાલે છે ને હોળી છે, પરમ દિવસે ધૂળેટી છે। હા છે અહીંયાથી ને આપણે નદી દેખાશે, નદીમાં કેસુડા હોય ને કેસુડાના રંગ ઝાટકો ચાલુ છે, અહીંયાથી દેખાય છે તો આપણે કાલે જવાના છીએ કેસુડા લેવા માટે। જો અહીંયાથી દેખાય, એક ઝાડ દેખાય છે, બીજા 15 હશે। ઓલું દેખાય તમને? ઓય આ વાળું જો આ કેસુડાનું છે, આટલું દૂર છે આપણાથી। હા રે નદી અહીંયા નીચે જ છે, આપણને જવાનું જ છે કાલે લેવા છે। આપણા એરંડા છે, જોઈ શકો છો તમે। હમણાં છે ને વાડીનો બ્લોગ થોડાક ઓછા બનાવવાનો ટાઈમ મળે છે, હવે આપણને 4 દિવસની રજા છે। એમ તો 2 દિવસની છે, વચમાં શનિવાર આવે ને, શનિવારે અમે જતા નથી, પછી રવિવાર, ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસ પૂરો આપણને વ્લોગ ઉતારવામાં ફાયદો લેવાનો છે રજાનો। તો આપણે છે ને મસ્ત વ્લોગ લાવીશું થશે તો। આપણે છે ને ભૂસો લઈ લીધો છે, જો વાડો પરથી, પાછળ આપણો વાડો, મસ્ત વ્યૂ આવે એકદમ, હે ને મજા આવે। ગામડાની લાઈફ, શહેરમાં જતા નહીં કોઈ દી, રહી શકો ત્યાં સુધી ગામડામાં જ રહેવું, એકદમ મજાની લાઈફ હો। બાકી શહેરમાં જાઓ ને મગજમારી કલકલાટ ખાઈ જાય આપણને। અહીંયા છે ને આપણે ધોર્યું હતું, હોજમાંથી પાણી આમાં આવે અને આમાંથી અહીંયાથી ધોર્યું જે પાક હોય એને જાય અહીંયા આપણી વાડીમાં। હવે થતું એમ હતું કે અહીંયા આપણે મકાન બનાવ્યું છે, અહીંયા જ ધોર્યું અને અહીંયા ચોકડી છે, તો અહીંયા બધું પાણી છે ને બધું આટલામાં જ ભેગું થાય, તો પછી રેચ લાગે ને આપણા મકાનને। તો જો અહીં છે ને પાઇપ બનાવી છે, અહીંયાથી કરીને ઠેક ત્યાં સુધી છે। તો હવે છે ને પાણી આમાંથી જઈને ત્યાં નીકળશે, તો બધું ત્યાં જ ભેજી થશે બધું, અહીંયા હવે કાંઈ નહીં થાય, એવું કાંઈ જુગાડ બનાવી લીધું છે સારું ને। એ મકાનને નુકસાન કરે પછી આગળ જઈને, હમણાં વાંધો નહીં આવે, પછી રેચ લાગી જાય। જો તમને બતાવું ક્યાં નીકળે છે, સારું જો એકદમ મસ્ત મજાનું વ્યૂ છે, જો તમને મજા આવશે જોતા। એકદમ સનસેટ એવો મસ્ત થયો છે ને, ઇવનિંગનો વ્યૂ આ બાજુ મસ્ત દેખાય છે, પાછળ ચંદામામા છે જો ઉપર દેખાય ને, કેવું મસ્ત લાગે, એકદમ સરસ। જો પાછળ આપણું મકાન પ્લાસ્ટર ને બધું કલર ને થઈ જાય ને એકદમ જોરદાર હો, બાકી કાંઈ ન ઘટે। ગામડાની લાઈફ તો આ છે ગામડાની લાઈફ। શહેરમાં તમને આવું બધું કાંઈ જોવા ન મળે, જ્યાં જાઓ ત્યાં બંગલા, ગાડીઓ, ટીટ અવાજ। અહીંયા એકદમ શાંત, સાંજે તો મસ્ત મોરલાનો અવાજ આવે, ગામમાં તો વધુ આવે, અહીંયાથી વાડીઓ ઉપર છે ને ઓછા છે આ બાજુ, ને એકદમ મસ્ત વાઇબ આવે, એકદમ ઠંડી હવા આવે છે। આખો દિવસ એટલો તડકો હતો ને,
વાત ન પૂછો. બીજો